નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી 5 ફેબ્રુઆરીએ જે રિઝલ્ટ આવ્યું હતું અને હાલમાં જે મેરિટ લિસ્ટ આવ્યું છે તેમાં સિલેક્શન થઈ ગયા છે તેવા વિદ્યાર્થી મિત્રોને દોડ માટે કેટલા માર્ક્સ લાવવા જોઈએ જેથી કરીને તેમનું ફાઇનલ સિલેક્શનમાં થઈ જાય। તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો મિત્રો, 100% આ વિડીયો સાચો પડશે। મિત્રો, તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કહે છે કે સર અમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ તો મારું ફાઇનલ સિલેક્શનમાં થઈ જાય। સર મારે 65+ માર્ક છે, સર મારે 70+ માર્ક છે, સર હું ઓબીસીમાં આવું છું, મારે 65+ માર્ક છે, હું કેટલા માર્ક લાવું જેથી કરીને મારું ફાઇનલ સિલેક્શન થઈ જાય। તો મિત્રો, પહેલી વાત છે કે હવે આ વિડીયો સાંભળ્યા પછી કોઈ જ જગ્યાએ કેટલા માર્ક આવશે, કેટલા લાવવાના છે મિત્રો એને કોમેન્ટ બિલકુલ ના કરો। માત્ર ને માત્ર તમે સખત મહેનત કરો। મિત્રો, તમને ભલે ખોટું લાગશે પણ આ વાત કડવી પણ સાચી છે। કારણ કે મિત્રો સ્પષ્ટ સાંભળી લો, કારણ કે એક જ કારણ છે કે મિત્રો જો તમે જેટલી મહેનત કરશો એટલા જ તમારા માર્ક્સ આવશે। તમે 25 લાવો છો, ઘણું ધન્યવાદ છે। અને મિત્રો દરેક વિદ્યાર્થી ટાર્ગેટ રાખે કે 20+ લાવવાનો, 25 જેટલા લાવવાના। મિત્રો 25માંથી 25 અથવા 20+ લાવવાનો પૂરેપૂરો ટાર્ગેટ રાખે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી એટલું જ જણાવીએ છીએ કે તમે બીજા કોઈને પૂછશો નહીં કે હવે કેટલા માર્ક્સ લાવીએ। મિત્રો, સખત મહેનત કરો, જેટલા માર્ક્સ આવે એ તમારા ભાગ્યમાં હશે અને મિત્રો તમારી મહેનત જ તમારું ભાગ્ય બનાવશે। તમને પહેલાં કહ્યું હતું કે તમે જેટલી મહેનત કરો છો એટલું જ તમારું ભાગ્ય બનશે। પરંતુ મિત્રો એક વાત જરૂર જણાવજો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો 15 માર્ક લાવે, 10 માર્ક લાવે, કોઈને તમે પૂછો, કોઈક તમને કહે કે ભાઈ તારે 15+ આવશે તો ઘણું સારું છે, તો મિત્રો એનાથી તમારું મોટિવેશન મળે। પરંતુ મિત્રો વાસ્તવમાં તમારે સખત મહેનત કરીને જેટલા પણ માર્ક્સ આવે એની કોશિશ કરો। હાલમાં જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે સર મારે દોડની અંદર પરીક્ષા પાસ થવા જેવું ઘણું તકલીફ પડે છે, હું હાલમાં કઈ એક્ઝામની પ્રિપરેશન કરું, તો મિત્રો તે પણ પોતાની દોડમાં પૂરેપૂરી શક્તિ લગાવી દો। મિત્રો, દોડમાં સૌથી સારા માર્ક્સ 25માંથી 25 માર્ક લાવવા માટેની આપણે ઘણા વિડીયો બનાવે છે અને વિડીયોમાં દ્વારા જણાવ્યું છે। મિત્રો, હવે કોમેન્ટ દ્વારા એ ના જણાવતા કે સર મારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ। મિત્રો, તમે એ જણાવો કે સર હું હાલમાં આટલા માર્ક્સ લાવું છું અને સખત મહેનત કરું છું, બસ। જેનાથી તમને મોટિવેશન મળે અને તમારું હાઈ પોટેન્શિયલ મતલબ તમે તમારી જાતને અંદરથી મજબૂત બનાવો, વિચારથી મજબૂત બનાવો અને તમારું જે કામ છે તમે તે કામને દેખાડો। મિત્રો, કાલ્પનિક વિચારથી તમે હંમેશા થોડા તમે દુઃખી થશો, કારણ કે પ્રાપ્ત ન થાય તો તમને ખૂબ જ દુઃખ થાય છે। એટલા માટે મિત્રો આ વિડીયો એવા વિદ્યાર્થી માટે બનાવ્યો હતો કે જે અત્યારે હાલમાં કોમેન્ટ કરે છે હમણાં જ, એટલે કાલે રાતના પછી ઓછામાં ઓછા 25 થી 30 કોમેન્ટ આવી ગયા અને જે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર મારે આટલા માર્ક્સ છે, હું કેટલા માર્ક્સ લાવું। તો મિત્રો તમે સખત મહેનત કરો। હવે મિત્રો વાત કરીએ 25માંથી 25 માર્ક મેળવવા માટે શું કરવું જોઈએ। તો મિત્રો પહેલાં તો સખત મહેનત કરો અને જે પણ મહેનત કરો એ ટેકનિકથી મહેનત કરો। પહેલાં તમને જણાવ્યું છે કે ગ્રાઉન્ડમાં જ્યાં પછી વાર્મઅપ સ્ટ્રેચિંગ કરો અથવા તમારી દોડ પૂરી થયા પછી વાર્મઅપ સ્ટ્રેચિંગ કરો। શરૂઆતમાં તમારે ધીરે ધીરે દોડવાનું રાખો, ત્યારબાદ તમારી સ્પીડ વધારો અને મિત્રો ફરીથી તમે ધીરે ધીરે દોડવાનું રાખો। 3 થી 4 વખત ગ્રાઉન્ડમાં એવું કરો કે તમે ધીમે દોડો અને સ્પીડમાં દોડો, પરંતુ ધીમે ક્યારે દોડવું ને સ્પીડમાં ક્યારે દોડવું। મિત્રો, શરૂઆતમાં ધીમે દોડો અને જ્યારથી તમને થાક લાગવા લાગે ત્યાર પછી એટલે શરૂઆતમાં ધીમે દોડો, પછી ધીરે ધીરે સ્પીડમાં વધારો અને પછી જ્યારે પણ તમને થાક લાગે, સ્પીડ વધેલી હોય એટલે તમે સ્પીડ ઘટાડો, એની જાતે થાક ઉતરી જશે, જેથી કરીને સ્ટેમિના તમારો વધી શકશે। પરંતુ મિત્રો બીજી કોઈ જ ટેકનિક નથી હવે સ્ટેમિના વધારવાનો। મિત્રો, તમારી પાસે ખૂબ જ ઓછા સમય બાકી છે, આપણે પહેલાં પણ કહ્યું છે। માટે મિત્રો જો તમે હાલમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માગતા હોય, પોલીસ કોન્સ્ટેબલનું સપનું સાકાર કરવા માગતા હોય તો કોઈ જગ્યાએ માર્ક પૂછશો નહીં, સખત મહેનત કરો। જેટલા માર્ક આવશે મિત્રો 20+ અને 25+ વાળાનું જરૂર સિલેક્શન થશે, પરંતુ મિત્રો એ પણ કહેવું ઘણું મુશ્કેલ છે। મિત્રો, જરૂર સિલેક્શન થશે, પરંતુ મિત્રો તમે જેટલી મહેનત કરશો એટલા તમારા માર્ક આવશે અને એ જ તમારું પોલીસ કોન્સ્ટેબલ બનાવશે। સખત મહેનત કરો। તમારી મહેનતમાં કંઈ ખામી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવો અમને, સર દોડમાં થાક લાગી જાય છે, તેના વિશે આપણે સાયકોલોજી મેડિકલ લેવલ પર વિડીયો બનાવીશું, કારણ કે હવે શરીર વિજ્ઞાનનો પ્રશ્ન છે કે તમારે દોડ તમારે કેવી રીતે પૂરી કરવી। તો મિત્રો તમારી પાસે એક રેકોર્ડ બુક હોવી જોઈએ। ગ્રાઉન્ડમાં જતાં પહેલાં વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો, ધીરે ધીરે તમારી દોડ પૂરી કરો અને મિત્રો જ્યારે પણ એવું લાગે કે હવે મારે સ્પીડ વધારવી છે તો સ્પીડ વધારો અને મિત્રો પછી તમે થાકી જાઓ તો સ્પીડ એની જાતે ઘટાડો, તમારો થાક એની જાતે ઉતરી જશે। કારણ કે મિત્રો હાઈ રનિંગથી જ તમારે સ્પીડમાં રનિંગ કરો ત્યારે જ તમને થાક લાગે છે, પરંતુ મિત્રો તમારું સ્ટેમિના વધારવા માટે આ રીતે ટેકનિક્સ અપનાવી શકો। નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો, જેથી કરીને તમારે લાંબા સમય સુધી તમારી રનિંગ થઈ શકે। મિત્રો, બીજી એક વાત છે કે જે વિદ્યાર્થી હાલમાં ખાટા પદાર્થ ખાતા હોય તે બિલકુલ છોડી દે। દોડતા પહેલાં વધુ પાણી કે વધુ અનાજ ખાઈને જતા હોય તો પણ છોડી દે। દોડ સમય પહેલાં તમે જો થાકી ગયેલા હોય અને તમને અંદરથી લાગે કે અત્યારે દોડ નથી કરવી
થોડી તો બળજબરીથી દોડ ના કરો, જેના કારણે તમે ગ્રાઉન્ડમાં તમારું 5 કિલોમીટર પૂરું નહીં થાય તો તમે ઘણા ટાઈમથી વર્ષો એટલે કે ઘણા વર્ષોથી તમે જે મહેનત કરી રહ્યા છો અને તમે હાલમાં તમે જે દોડ કરી રહ્યા છો એમાં દોડમાં ઘણા સમયથી તમારી દોડ પૂરી થતી હતી, પરંતુ હાલમાં તમારી દોડ કમ્પ્લીટ ન થવાના કારણે તમને ડિમોટિવેશન થાય છે કે હવે કેમ પૂરી થતી નથી. કારણ કે મિત્રો નિષ્ફળતાનો ડર હંમેશા દરેકને લાગતો હોય છે. એટલા માટે જ્યારે પણ કાર્ય કરો ત્યારે સખત ઉર્જાથી કાર્ય કરો, પ્રબળ ઈચ્છાશક્તિથી કાર્ય અને પૂરા ફ્રેશનેસ સાથે કાર્ય કરો, જરૂર તમારી સફળતા નિશ્ચિત છે. મિત્રો આ જ કારણ છે. અને જે લોકો હાલમાં બીજી કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે જેમ કે વનરક્ષકની, તો મિત્રો આજ કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા ખૂબ જ વધારે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં નાપાસ થયા છે, જેને કટ ઓફની સાઈડમાં 1 માર્ક માટે રહી ગયા છે. મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો 1 માર્ક માટે રહી ગયા છે, તે પણ કોમેન્ટ કરીને જણાવે. ઘણા વિદ્યાર્થી મિત્રો 5 માર્ક જો તેમના વધી ગયા હોય તો તે પણ ફાઇનલ સિલેક્શનમાં તેમનું નામ જરૂર સ્થાન લાવી દે, કારણ કે દોડમાં ખૂબ જ મહેનત કરે છે. તે વિદ્યાર્થીઓ શું કરે મિત્રો, તે વિદ્યાર્થીઓ તલાટી વનરક્ષકની હાલમાં તૈયારી શરૂ કરી દે અને મિત્રો માર્ચની 15 તારીખ પહેલાં તમારી તલાટી વનરક્ષકની બધી તૈયારી કરીને જીપીએસસી ક્લાસ 1-2 અને પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી ઉપર લાગી જાય. મિત્રો દિવસમાં હવે ઓછામાં ઓછું 14થી જો કોઈ પરીક્ષા પાસ કરવા માંગતા હોય તો ઓછામાં ઓછું મિત્રો 12 થી 14 કલાકનું વાંચન કરે અને મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રો સખત પ્રયાસ કરીને કોન્સન્ટ્રેશન સાથે 10 કલાકથી વધુ વાંચશે અને મિત્રો રોજ ટેસ્ટ આપશે, સાથે રોજ રિવિઝન કરશે, રોજ તેનું કંઈક પોતાની જાત સાથે વાત કરશે તો જરૂર તેનું ફાઇનલ સિલેક્શન થઈ જશે. જીપીએસસી ક્લાસ 1 પોલીસ ઇન્સ્પેક્ટરના પણ મિત્રો સખત મહેનત કરજો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો એક ખાસ વાત યાદ રાખી લેજો કે તમે જેટલી મહેનત કરશો એટલા માર્ક મળશે. તમે સખત મહેનત કરો, તમે 25માંથી 25 અથવા 20+ માર્ક લાવવાની કોશિશ કરો, જેથી કરીને તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. જે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો, વિડીયોમાં કડવી વાત હતી, કારણ કે તમને ખુશ કરવા માટે જો તમે 10+ લાવો એવી કોઈ જ વાત કરવામાં ન આવે, કારણ કે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું આ વખતનું જે કટ ઓફ છે થોડું 3 માર્ક્સ અપેક્ષા કરતાં વધુ હોવાના કારણે મિત્રો એક વાત ધ્યાનથી સાંભળી લો કે તમને હાલમાં કડવી વાત છે પણ સાચી છે, સખત મહેનત કરો. બીજું કોઈ વિડીયો બનાવે ગમે તે બનાવે, પરંતુ તમે તમારી ઉપર ભરોસો રાખીને દોડમાં કૂદી પડો અને તમારું સપનું સાકાર કરો. મિત્રો સખત મહેનત કરો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમારી દોડમાં લગતી તો કોમેન્ટ કરો, પરંતુ કેટલા માર્ક્સ આવશે કેટલા આવશે એ તો કોઈ તમને કહી ન શકે. તમારું સિલેક્શન કેમનું થશે કોઈ જ ના થઈ શકે. ન કે એવું હોત તો બધા એના ઘેર જ ના જતા પૂછવા માટે, અથવા એના ક્લાસીસમાં ના જતા હોત કે એના કોઈ પણ રીતે એને કોન્ટેક્ટ કરીને પૂછતા ના હોત, કારણ કે એને જ બધી ખબર હોત. તો મિત્રો સખત મહેનત કરો. અપેક્ષિત તમારું જેટલું પણ તમારી શરીરમાં શક્તિ છે, તમારી શરીરમાં તે દરેક શક્તિ લગાવી દો. સફળતા નિશ્ચિત છે. તમારી સપનું સાકાર થશે, કારણ કે મિત્રો સફળતા હવે મેળવવી હોય તો કેટલા માર્ક આવશે, કેટલા હું માર્ક લાવીશ. તમે દોડમાં તમારે ઓછામાં ઓછા તમારો ટાર્ગેટ રાખો કે 20 મિનિટ પહેલાં તમારી દોડ પૂરી થઈ જાય. બસ આ જ તમારો ટાર્ગેટ છે, બીજું બધું જ સારું થઈ જશે. મિત્રો જય ભારત, વંદે માતરમ. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો વનરક્ષકની એક્ઝામ અને તલાટી એક્ઝામ વિશે આપણે પહેલાં જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં ઓછા માર્ક છે તેનું સપનું સાકાર કરવા માટે તલાટી આપણે કહ્યું કે 2019માં તમારી સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે યથાયોગ્ય પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો તમે સખત મહેનત કરીને 20+ દોડની અંદર માર્ક લાવો અને સાથે વનરક્ષકની એક્ઝામની પણ તમે તૈયારી કરો. અને જે વિદ્યાર્થી નપાસ થયા છે તે વનરક્ષક, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ પહેલાં તે વિદ્યાર્થીઓ મિત્રો વન લાઇનર ક્વેશ્ચન દરેક વાંચી દે અને પછી પોલીસ ઇન્સ્પેક્ટર અને જીપીએસસી ક્લાસ 1-2 તરફ તે પોતાનું પ્રયાણ કરે, તે જીપીએસસી ક્લાસ 2 તરફ પોતાની કૂચ કરે. મિત્રો સખત મહેનત કરો. મિત્રો બસ મહેનતથી જ સફળતા નિશ્ચિત છે. મિત્રો કોઈ ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. જય ભારત.